તો ડીસામાં રમૂણ ગામે દારૂબંધી અંગે ગ્રામજનોનો કડક નિર્ણય જોવા મળ્યો, જેમાં 7 તારીખથી ગામમાં દારૂનું સેવન અને વેચાણ સંપૂર્ણ બંધ કરાયું છે। ત્યારે ગ્રામસભામાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો નશામુક્ત ગામ બનાવવા માટે ગ્રામજનોએ આહવાન કર્યું છે। તો નિયમ તોડનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે। તો સરપંચ, વડીલો અને યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। तारीखे भेगा थवानी बात हती के व्यसन मुक्त दारू मुक्त रमूण गाम बने एना माटे सौ भेगा मळी सौ समाजना व्यक्तिओ आजे तमाम गामजनो भेगा मळी अने सरस मजानो निर्णय लेवामां आव्यो छे। ए निर्णय थकी आ गाममां दरेक परिवारोमां खुशी सचवाशे अने सुखाकारी वधशे। एना माटे आखा गाममां आजथी दारू मुक्त गाम माटे दरेक जणाए दरेक परिवारमांथी दरेक घरमांथी हाजर रही અને યુવાનોની આકલ થકી આજે રમૂણ ગામમાં દારૂ મુક્ત ગામ આજે બન્યું છે અને આહવાન કર્યું છે કે આજથી રમૂણ ગામમાં કોઈ યુવાન છે, કોઈ પણ ઘરોમાં જે દારૂ વેચવાનું અને પીવાનું અને વ્યસન મુક્ત બનવા માટે દરેક પરિવારોએ હાકલ કરી અને એ દરેક પરિવારો સ્વીકારી લીધી। તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ યુવાનો અને તમામ સમાજને અભિનંદન પણ આપું છું કે મારી એક આકલથી આજે આખા ગામમાં જે છે વ્યસન મુક્ત બનવા માટે જઈ રહ્યું છે। તો સૌ ગ્રામજનોને અને યુવા પેઢીને મારા ખૂબ ખૂબ અભિનંદન છે। આવી જ રીતે ગામમાં એકતા બતાવજો અને ગામના વિકાસ માટે અને સુખાકારી માટે આપણે સૌ સાથે રહી અને આ વિસ્તારને આગળ વધારીએ એવી જ પ્રાર્થના। અંદર સરપંચશ્રીને આહવાન અને ઠાકોર સમાજ દ્વારા એક નશાબંધી મતલબ કે જે દારૂનું વેચાણ અને પીવા માટે પ્રતિબંધનું આહવાન કરવામાં આવ્યું હતું। આજે ટોટલ સમાજના આગેવાનો, રમૂણ ગામના સરપંચ બધા ભેગા મળી અને એક નિયમ કરવામાં આવ્યો છે કે 7 તારીખ પછી અમારા ગામમાં કોઈ વ્યક્તિએ દારૂ પીવો નહીં કે વેચવો નહીં, અને જો પીશે કે વેચશે જે કાયદાકીય કાનૂની જે પગલાં થશે લેવામાં આવશે અને આગળ જે તમામ યુવાનો છે ભેગા બની અને જનતા રેડ કરશે। એટલે આજથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 7 તારીખ પછી અમારા ગામમાં દારૂનું સંપૂર્ણ બંને પ્રતિબંધ છે। આ સમસ્ત ગામ અને સરપંચ અને ઠાકોર સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે।